हेलो डियर स्टूडेंट, मजामां छो? केमिस्ट्रीनो આજનો આપણો લેક્ચર સોલિડ સ્ટેટની અંદર તમે સેક્શન સી ના એમસીક્યુ મેં સોલ્વ કરીને લેક્ચર અપલોડ કરેલો, લેક્ચર નંબર 21. આજે આપણો જે સોલિડ સ્ટેટની વાત જે છે એ સંગીતમાં એમસીક્યુ ડિફિકલ્ટી નંબર આવેલા છે ને એ એમસીક્યુ નંબર જે આવેલા છે એની ડિફિકલ્ટી હું અહીંયા સોલ્વ કરાવીશ. એટલે આપણો આજનો ડિફિકલ્ટીનો લેક્ચર છે એમસીક્યુ ની. તો જોતા જઈએ ડિફિકલ્ટી. તો સેક્શન એ ની અંદર 1.11 નંબરના પેજ પર 30 નંબરનો એમસીક્યુ આ રહ્યો તમારી સામે. ઇન અ સોલિડ AB having the NaCl structure, એટલે ઘન AB છે આપણો 30 નંબરનો આ એમસીક્યુ છે. 30 એક ઘન AB છે, એનું સ્ટ્રક્ચર NaCl જેવું છે. A atoms occupy the corner of the unit cell, એટલે એકમ કોષના ખૂણા પર A પરમાણુ છે, ખૂણા પર A પરમાણુ છે. અને if all the face centered atoms along one of the axes are removed, એટલે સામસામેના ફેસ સેન્ટરમાંથી એક અક્ષ પસાર કરવાની, એ અક્ષ ઉપર ફેસ સેન્ટરમાં જેટલા આવતા હોય, બાજુ કેન્દ્રમાં જેટલા આવતા હોય એ પરમાણુ દૂર કરવામાં આવે, then the resultant stoichiometry of the solid is, તો ઘનની ટૂંકમાં તત્વયુગ્મિતિ શું હોય, ટૂંકમાં એક પ્રકારનું સૂત્ર શું હોય, તો ખૂણા પર A હોય તો NaCl ના સ્ટ્રક્ચરમાં છે ને આ Cl- છે એ CCT ગોઠવણી કરે અને Na+ છે એ અષ્ટફલકીય છિદ્રમાં ગોઠવાય, અષ્ટફલકીય છિદ્ર. તો એનો અર્થ અહીંયા આપણે ખૂણા પર A ગોઠવવાનો, એટલે Cl ની જગ્યાએ A અને Na+ ની જગ્યાએ B. તો આ રીતે આખું એનું બંધારણ થાય. જો અહીંયા હું એની આકૃતિ દર્શાવું તો આપણે A પરમાણુ ખૂણા પર હોય ને તો ખૂણા પર Cl- હોય. આ ઉપરાંત A પરમાણુ ફલક કેન્દ્રમાં પણ હોય, NaCl જેવું બંધારણ કીધું એટલે બહાર રીતે A ગોઠવાય CCP. અને B પરમાણુ છે આ રીતે અષ્ટફલકીય છિદ્રમાં હોય, બહાર ધાર ઉપર, અને એક સેન્ટરમાં અષ્ટફલકીય છિદ્ર હોય. હવે આપને પ્રશ્ન શું કીધેલો છે? પ્રશ્નમાં એમ કીધેલું કે કોઈ એક ફલક એક અક્ષ ઉપર આવતા ફલક કેન્દ્ર પરના પરમાણુ દૂર કરવા. ધારો કે હું એક અક્ષ આમ પસાર કરું, આ અક્ષ તો આ અક્ષ ઉપર આવતો એક આ A અને આ A દૂર થઈ જાય. તો અહીંથી આપણે ખબર હોય તો બાજુ કેન્દ્રનો બે એકમ કોષ વચ્ચે સહિયાર હોય, અહીંથી 1/2 A, અહીંથી 1/2 A દૂર થાય. તો પેલા A કેવી ગોઠવણી? ખૂણા ઉપર, એટલે ખૂણા ઉપર A ગોઠવાય એટલે 1/8 into 8 એટલે A એક થાય. 6 બાજુ કેન્દ્રમાં હોય એટલે 3 હોય, પણ બે બાજુ કેન્દ્રના દૂર થઈ જાય એટલે 2 થાય. એટલે ટોટલ A ની સંખ્યા કેટલી થાય? 3A. આ અક્ષ પરના દૂર થઈ જાય એટલે 3A. અને B તો અષ્ટફલકીય, એ તો દૂર નથી કરવાના કીધા. આપણે એમ કીધું કે કોઈ એક અક્ષ ઉપર આવતા બધા, જો કોઈ એક અક્ષ ઉપર આવતા બધા પરમાણુ દૂર કરવાનું કીધું હોય તો અહીંથી A એટલે 1/2 એટલે 1A અને અષ્ટફલકીય છિદ્રનો B જાય તો સૂત્ર તમારું AB જ રહે. એટલે અહીંયા અક્ષ પર આવતા ફલક કેન્દ્રના દૂર કરવાના, અહીંથી 1/2 એટલે 3A. અને B તો અષ્ટફલકીય છિદ્ર, અષ્ટફલકીય છિદ્ર 4 હોય એટલે B તો 4 જ રહેવાના. તો A જેમ B તો 3/4 તો A3B4. તમારું સૂત્ર શું થશે? A3B4. અને તમારો જવાબ શું આવશે? C. એટલે આપણો આ MCQ નો જવાબ આવશે C. ઓકે, તો ત્યારબાદ આગળ વધીએ. પછીનો MCQ છે 32 નંબરનો MCQ. તો 32 નંબરમાં આ મુજબ છે, પણ જો સમય an element crystallizes in abscissa lattice having edge length 350 picometer. 32મો અને A બરાબર 350 picometer, edge length એટલે ધારની લંબાઈ, અને crystalline abscissa lattice રચે છે. Maximum radius of the atom which can be placed in the interstitial site without distorting the structure is, એટલે કહેવાનો મતલબ આંતરાલીય છિદ્ર હોય બરાબર, એમાં મહત્તમ
ત્રિજ્યા ધરાવતો પરમાણુ, બરાબર, which can be placed internally distorting the structure without, એટલે સ્ટ્રક્ચરને કોઈ પણ પ્રકારની ડિસ્ટર્બ કર્યા વગર જે છિદ્ર હોય, આંતરલે છિદ્રમાં મહત્તમ કેટલી ત્રિજ્યા ધરાવતો પરમાણુ ગોઠવાઈ શકે? તો FCC લેટિસ કીધું તો crystallization as length 350 picometer, maximum radius of the atom which can be placed in the interstitial site without distorting the structure is, બરાબર. તો આની અંદર બે પ્રકારના છિદ્ર હોય, ચતુષ્ફલકીય છિદ્ર હોય અને અષ્ટફલકીય છિદ્ર હોય. હવે તમે ધારો કે ચતુષ્ફલકીય છિદ્ર લઈને કરો તો ચતુષ્ફલકીય છિદ્ર માટે ત્રિજ્યા ગુણોત્તર r પ્લસ અપોન r માઈનસ ની ત્રિજ્યા ગુણોત્તર 0.225 થી 0.414 ની રેન્જ, મેક્સિમમ ધારો કે 0.414 r પ્લસ નો. હવે FCC a 350 છે તો FCC માં a બરાબર 2√2 r હોય, એટલે ક્લોઝ પેકિંગ કામ તો ગોળો હોય ને એની ત્રિજ્યા r થઈ, r બરાબર a બાય 2√2, તો a એટલે 350 પિકોમીટર અને 2√2 એટલે 1.400, આ 2 ગુણ્યા 1.414, બરાબર, 2 ગુણ્યા 1.414 1.4 જેવું થાય. હવે અહીંથી જે આ r મળી જાય અને અહીંયા કિંમત મૂકો એટલે અહીંયા 350 ભાગ્યા, અહીંયા તમે 350 ભાગ્યા 2.828 1.123.9 જેવું થાય આ r. હવે આ r જે હોય ને તમારો r માઈનસ હોય, તો એ બરાબર 2√2 r કીધું, બરાબર. તો આ ત્રિજ્યા r માઈનસ ની આવેલી, r પ્લસ ની ત્રિજ્યા જે છિદ્રમાં ગોઠવાય મેક્સિમમ, તો r પ્લસ બરાબર 0.414 ગુણાકારમાં 123.9 અને ગુણ્યા 0.414 તો 51 પોઈન્ટ, r પ્લસ બરાબર 51.29 પિકોમીટર આવે. તો જો સમચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવાય ને તો તમારો જવાબ આવશે શું ખબર? C આવશે, C, સમચતુષ્ફલકીય છિદ્ર. પણ અહીંયા અષ્ટફલકીય છિદ્ર માટે કીધું હોત તો r પ્લસ અપોન r માઈનસ બરાબર 0.732 જેવું થાય, 0.414 થી 0.732, તો 0.732 લઈને ચેક કરવાનું, તો 0.732 આપણે કરીએ તો 0.732 ગુણાકારમાં 123.9 તો 90.6 પિકોમીટર જેવું થાય છે. અને 90.6 પિકોમીટર એવું કોઈ આપણો ઓપ્શન જ નથી, એટલે અહીંયા આપણે સમજવાનું સમચતુષ્ફલકીય છિદ્રની વાત છે. કોની વાત છે? સમચતુષ્ફલકીય છિદ્ર 51.29 પિકોમીટર, એટલે અહીંયા તમારો જવાબ C 51.23 પિકોમીટર. અષ્ટફલકીય છિદ્રનું ચેક કરવું પડે પણ અહીંયા ઓપ્શનમાં ઇમેજ નથી થતું, એનો અર્થ અહીંયા સમચતુષ્ફલકીય છિદ્રમાં મેક્સિમમ કેટલી ત્રિજ્યા ધરાવતો પરમાણુ ગોઠવાઈ શકે. ઓકે, ત્યારબાદ આગળ વધી ત્યારબાદનો MCQ છે 44 નંબરનો MCQ 44 આ મુજબ છે રકમ. The edge length of a face centered cubic cell of an ionic substance is 508 picometer. એટલે ફેસ સેન્ટર એક ઘન છે, એકમ કોષ, એમાં આયોનિક સબસ્ટન્સ છે, એની ધારની લંબાઈ 508 પિકોમીટર છે, એટલે FCC ધારની લંબાઈ એ બરાબર 508 પિકોમીટર છે. If the radius of the cation is 110 picometer, radius of the cation r plus ની ત્રિજ્યા 110 પિકોમીટર હોય, the radius of the anion is, તો ઋણ આયનની ત્રિજ્યા શું થાય? બરાબર છે. તો FCC, the edge length of the face centered cubic ionic substance is 508 picometer. If the radius of the cation is 110 picometer, the radius of the anion is, અહીંયા કેવું થાય ખબર? FCC છે, ધારની લંબાઈ 508 પિકોમીટર છે. અહીંયા ખરેખર આપવું જોઈએ કે આ NaCl ટાઈપનો સ્ટ્રક્ચર છે. કેના જેવું છે? NaCl ટાઈપનું સ્ટ્રક્ચર હોય તો શું હોય? અહીંયા ખૂણા ઉપર Cl માઈનસ, અહીંયા Na પ્લસ અને પાછું ખૂણા ઉપર Cl માઈનસ, એટલે આટલું જે માપ થયું ને આને ધારની લંબાઈ કહેવાય A.
બરાબર. હવે એટલે આ બેની ત્રિજ્યાનો સરવાળો એને ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ a/2 થાય. એટલે r પ્લસ r માઈનસ બરાબર a/2 થાય. હવે r પ્લસ તમને આપેલું 110, r માઈનસ a આપેલો છે 508 ભાગ્યા 2. 508 એને ભાગ્યા 2 કરો એટલે તમારું મૂલ્ય થશે 254. 254 માંથી 110 બાદ કરો તો 144 પિકોમીટર જવાબ આવે. આ એમસીક્યુ માં તમને ડિફિકલ્ટી એટલા માટે આપેલી કે કોના માટે કીધેલું છે તો અહીંયા સુધાર કરી લેજો. NaCl જેવા સ્ફટિક માટે. કોના માટે? NaCl માટે. NaCl માં આ Cl થી Cl- નું અંતર a હોય તો Na+ ની ત્રિજ્યા Cl- ની ત્રિજ્યા બરાબર શું થાય? a/2 થાય. તો આ રીતે ગણતરી થશે. એટલે અહીંયા એક મિસ્ટેક છે, રાઈટ? ત્યારબાદ પછી 51. તો 51 આ મુજબ છે. Silver metal crystallizes in face center cubic lattice and the age of the unit cell is 620 picometer. Sorry, 404 picometer. Sorry, silver metal CCP ગોઠવણી કરે છે. ધારની લંબાઈ 404 picometer છે. Thus radius of the silver atom is સિલ્વર પરમાણુની ત્રિજ્યા શું હોય? તો 51 અહીંયા સિલ્વર મેટલ ક્રિસ્ટલાઇઝિસ 51 સિલ્વર મેટલ ક્રિસ્ટલાઇઝિસ CCP અથવા FCC. હવે આપને આપેલું છે ધારની લંબાઈ a બરાબર 404 પિકોમીટર અને આપને r પૂછેલું છે ત્રિજ્યા. તો આપણે ભણી ગયા FCC માં a અને r વચ્ચેનો સંબંધ. તો FCC માટે a બરાબર 2√2r થાય. તો a 404 છે તો r બરાબર 404/2 √2 એટલે 1.414. તો r બરાબર 404 ભાગ્યા 2.828. તો 404 ભાગ્યા 2.828 તમે કરશો એટલે તમારો જવાબ આવશે. બરાબર છે? એટલે 404 ભાગ્યા 2.828 142.86 પિકોમીટર જેવો જવાબ આવશે. તો આ તમારી ત્રિજ્યા આવે. બહુ સરળ દાખલો હતો FCC માં a અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ. આ જવાબ આવશે. તમારો ઓપ્શન આવશે એમાં એની અંદર 142.8 એટલે C જવાબ આવશે. C. ત્યારબાદ તો 51 પછી આવે છે 54. તો 54 ની અંદર કીધું a solid has a structure in which x atoms are located at the cube's corner. x પરમાણુ ઘનના ખૂણા ઉપર ગોઠવાય છે એકમ કોષમાં. o atoms are located at the cube edges. એટલે o પરમાણુ છે એ ઘનની ધાર પર ગોઠવાય છે. edges faces નથી. અહીંયા આની અંદર સોલ્યુશનમાં ભૂલ છે faces લેલો. edges એટલે બધી ધાર પર ગોઠવાય. અને સોડિયમ પરમાણુ the cube centers. lattice is of the type with formula. એટલે કેવું થાય? સોડિયમ પરમાણુ સેન્ટરમાં. આપણો MCQ નંબર છે 54. તો સોડિયમ પરમાણુ સેન્ટરમાં તો સોડિયમ પરમાણુ 1 થાય. x પરમાણુ બધા ખૂણા ઉપર છે એટલે x ની સંખ્યા 1 જ થાય. અને o પરમાણુ જે છે o atoms are located the cube edges. એટલે જે એકમ કોષ હોય એને edges એટલે ધાર કેન્દ્રમાં હોય તો ધાર કેન્દ્ર 12 હોય એટલે 3 o થાય. XO3 એટલે આ XO3 આખું માઈનસ થાય, આ 1 પ્લસ થાય. આ રીતે આયોનિક કમ્પાઉન્ડ બને Na+XO3- is of the type simple cubic. Na2XO3 તો થશે જ નહીં. ટેટ્રાહેડ્રલ NaXO3 નહીં થાય. બોડી સેન્ટર NaXO3 અને સિમ્પલ ક્યુબિક NaXO3. તો સિમ્પલ ક્યુબિક ના બોડી સેન્ટર, સિમ્પલ ક્યુબિક એટલે સાદો ઘન, અને બોડી સેન્ટર તો સોડિયમ પરમાણુ બોડીના સેન્ટરમાં છે DCC.
યસ, તો અહીંયા છે ને જવાબમાં ભૂલ છે, ડી ન હોવો જોઈએ, અહીંયા જવાબ સી હોવો જોઈએ, બીસીસી. અને સૂત્ર કેવું આવશે? NaXO3 પ્રકાર જેવું. બરાબર છે? આ ત્યારબાદનો MCQ નંબર જે છે એ 58. Structure of unit cell is described in the given figure. Fraction of the unit cell is. આ તમને હું ગણતરી કરીને પછી સમજાવું છું. ઓકે, તો આ પ્રકારનો MCQ તમને આપેલો છે. સ્ટ્રક્ચર ઓફ યુનિટ સેલ તમને આપેલો છે, આ પ્રકારનું સ્ટ્રક્ચર. આ યુનિટ સેલ નું પેકિંગ ફ્રેક્શન પૂછેલું છે, પેકિંગ ફ્રેક્શન્સ. એટલે આ પ્રકારનો MCQ આમ કેમિસ્ટ્રી આમ મેથેમેટિકલી કે પોસિબલ આવશે નહીં તમારે. અહીંયા આવેલો છે એટલે સમજાવું છું કઈ રીતે આની ગણતરી ગાણિતિક રીતે કરેલી છે, મેથેમેટિકલી. હવે આપણી જે રચના હતી એટલી આ પ્રકારની હતી. આ રીતે આમ ત્રિકોણ, અહીંયા ત્રણ ગોળા ગોઠવેલા. યુનિટ સેલ તો આખો દ્વિપરિમાણીય હશે, ત્રિપરિમાણીય હશે. તો આપણે વિચારીએ તો આ ગોળા આમ ગોઠવાના છે, તો આ સેમ એક્ઝેક્ટ આનું પ્રતિબિંબ આ રીતે અહીંયા થાય અને આ આખાનું પ્રતિબિંબ આમ થાય. એટલે આખી આ જે રચના છે ને આ પ્રકારની લઈ અને તમારે આ પ્રકારની આખી રચના લઈને વિચારવાનું. અહીંયા ગોળા હોય આ રીતે, અહીંયા ગોળો હોય, અહીંયા ગોળો અને અહીંયા ગોળો. આ રીતે આખો યુનિટ સેલ થયો ને. તો આમાં શું હોય? તો આનું પેકિંગ અંશ આપણે જોતો હોય તો શું કરવું પડે? તમારે જે આ સર્કલ છે એનો એરિયા ફાઇન્ડ કરવો પડે અને એરિયા ઓફ યુનિટ સેલ. બરાબર? સર્કલ નો એરિયા ફાઇન્ડ કરવાનો, એરિયા ઓફ યુનિટ સેલ આના માટે પર્ટીક્યુલર. તો અહીંયા હવે આ જે ત્રિકોણ હતો એક્ઝેક્ટ અહીંયા સામેની મિરર ઇમેજ પ્રકારનું એક્ઝેક્ટ આ ત્રિકોણનું આખું આ સામેની બાજુ આમ છે. એટલે આ તમારું અહીંયા મેં દર્શાવ્યું છે ને આ છે, આ જે છે આ. તો એક્ઝેક્ટ એની સામે આ એની મિરર ઇમેજ હોય ને તો આવી બધી રચનાઓને પેરેલોગ્રામ કહેવાય. શું કહેવાય? પેરેલોગ્રામ કહેવાય. અહીંયા આપણે ધારી લઈએ ધારની લંબાઈ આપણે કહી દઈએ L હોય, એટલે આ કેન્દ્રથી આ કેન્દ્ર સુધીનું અંતર L હોય. તો ત્રિજ્યા શું થવાની? ત્રિજ્યા R બરાબર L/2. કારણ કે ગોળાની આ જે ત્રિજ્યા આટલું જે છે બરાબર, તો ત્રિજ્યા R L/2 થવાની. આખી લંબાઈ L હોય તો હવે સર્કલનું એરિયા, તો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર πr² આપણે ખબર છે. તો π બરાબર L/2 નો સ્ક્વેર, R બરાબર L/2 આપણે કીધું. હવે આપણે એરિયા ઓફ પેરેલોગ્રામ શોધી લઈએ. હવે એરિયા ઓફ પેરેલોગ્રામ શું થાય? અહીંયા પર્ટીક્યુલર આ આકૃતિમાં તો એરિયા ઓફ પેરેલોગ્રામ 2 ઇન્ટુ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. કારણ કે બે ત્રિકોણ થાય ને, એક આ ત્રિકોણ અને આ એક્ઝેક્ટ એની સામે આપણું યુનિટ સેલ નું તો આ રીતના જ રચના હોવાની ને. તો આટલો એક્ઝેક્ટ એની આ સામે, તો 2 ગુણ્યા આ 2 ગુણ્યા આટલાનું આપણે ક્ષેત્રફળ શોધી લઈએ અને ગુણ્યા 2 કરીએ તો આખાનું મળી જાય ને. તો 2 ગુણ્યા ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. તો આ રચનામાં ત્રિકોણ ABC નું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? 10મા મેથ્સમાં શીખી ગયા હશો તો કે 1/2 BC into AD. બરાબર છે? 1/2 BC into AD. અને AD સ્ક્વેર બરાબર આ AD સ્ક્વેર બરાબર શું થાય? AB સ્ક્વેર માઈનસ BD સ્ક્વેર થાય મેથેમેટિકલી. તો AB આ તો અહીંથી આટલું અંતર તો સ્મોલ l છે, એટલે L સ્ક્વેર BD સ્ક્વેર BD બરાબર. તો L BD તમારું L/2 નો વર્ગ એટલે L સ્ક્વેર બાય 4 થશે. કારણ કે અહીંથી આટલું L તો આ L/2 બરાબર. તો 3L સ્ક્વેર બાય 4 તમારો AD સ્ક્વેર થાય. તો AD બરાબર શું થાય? √3L/2. હવે આ AD ની કિંમત અહીંયા મૂકી દો તો 1/2 BC તો તમારું L જ થવાનું. આ B થી C આટલું પાછું L જ હોવાનું. તો 1/2 L √3L/2 √3L સ્ક્વેર બાય 4 આટલું અહીંયા ગુણાકાર થઈ જાય ને. હવે ત્રિકોણ ABC નું આ ક્ષેત્રફળ મળી જાય, એને ગુણાકારમાં 2 કરી નાખો એટલે એરિયા ઓફ પેરેલોગ્રામ મળી જાય. એરિયા ઓફ પેરેલોગ્રામ એટલે આખાનું ક્ષેત્રફળ મળી જાય. તો આમાં ગોળાનું ક્ષેત્રફળ એને ભાગ્યા આખા યુનિટ સેલનું ક્ષેત્રફળ કરો તો તમને પેકિંગ અંશ મળી જાય 0.907. એટલે અહીંયા પેરેલોગ્રામ નું મીનિંગ શું થાય? તો પેરેલોગ્રામ એટલે એક રચના હોય એક્ઝેક્ટ પેરેલલ, એને સમાંતર બીજી રચના થતી હોય એને આખાને પેરેલોગ્રામ કહેવાય. એટલે આ તો આપણે આટલું જ આપેલું હતું ત્રિકોણ, પણ આ આખો જે ત્રિકોણ એક્ઝેક્ટ અહીંયા ત્રિકોણ પાછું એક્ઝેક્ટ આ રીતે આખું એક રેક્ટેંગ્યુલર બનાવવાનું. બરાબર છે?
આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી લો * 2 કરો એટલે આખાનું મળી જાય ને, અને ગોળાનું જે ક્ષેત્રફળ ભાગ્યા યુનિટ સેલનું ક્ષેત્રફળ એટલે એનો પેકિંગ અંશ મળે. આ રીતે ગણતરી થાય મેથમેટિકલી. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. તો ત્યારબાદ MCQ નંબર 50, પોટેશિયમ ક્રિસ્ટલાઇઝિસ વિથ અ. પોટેશિયમ કઈ રીતે સ્ફટિકીકરણ પામે? FCC, BCC, સાદો ઘન કે ઓર્થોરોમ્બિક? તો આપણે મગજમાં યાદ રાખજો, આલ્કલી ધાતુ હોય ને, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ, સીઝિયમ, આલ્કલી ધાતુ બધી BCC રીતે સ્ફટિકીકરણ પામે. આલ્કલી યાદ રાખવાનો પ્રશ્ન છે, બરાબર? ટેક્સ્ટ બુકમાં કે ઉલ્લેખ નથી, પણ યાદ રાખજો આલ્કલી ધાતુ બધી BCC રીતે સ્ફટિકીકરણ પામે. એટલે અહીંયા જવાબ તમારો શું હશે? બોડી સેન્ટર્ડ ક્યુબિક લેટિસ, B. એટલે 59 માં B. પછીનો આવશે 62. Which one of the following schemes of ordering closed packed sheets of equal sized space does not generate closed packed lattices? એટલે આપણે ઓપ્શન A, B, C અને D ની અંદર પેટર્નો આપેલી છે, એમાંથી કઈ પેટર્ન છે ને ક્લોઝ પેક્ડ લેટિસ જનરેટ ન કરે? તો ક્લોઝ પેક્ડ લેટિસ ની અંદર છે ને એડજસન્ટ બાજુમાં જે છેડેથી આવતો હોય, જેમ કે આપણે CCP ને HCP ને જોયું તો HCP માં કેવું થતું હતું? A B આ પ્રકારની પેટર્ન થતી હતી HCP માં, અને CCP ક્લોઝ પેકિંગ માં શું થતું હતું? A B C આ પ્રકારની પેટર્ન થતી હતી. તો ક્લોઝ પેક માં A B C આ રીતે પેકિંગ થાય. તો અહીંયા આવે દાખલા તરીકે આવું થાય કે A B C એમ થાય, તો એ પ્રકારની ક્લોઝ પેક ગોઠવણી ન થાય. તો આવી પેટર્ન તમને A ની અંદર ABC તો ક્લોઝ પેકિંગ થાય. B ની અંદર AB AC આ પ્રકારની પેટર્ન થાય છે, રાઈટ? C ની અંદર તમે ચેક કરશો, C માં તો જો A B પછી અહીંયા A અને પાછો અહીંયા A લીધો અને પછી પાછું B A, તો હકીકતે આમ આવવું જોઈએ A આ પ્રકારની હોય A તો આ ક્લોઝ પેક કરે, પણ ABB તો અહીંયા A બે વખત એડજેસન્ટ નજીક આવી ગયા, તો આ ક્લોઝ પેકિંગ રિપ્રેઝન્ટ કરે નહીં, એટલે તમારો જવાબ શું આવે? C. ઓકે, ત્યારબાદ 63. In a compound, atoms of element Y form CCP lattice. 63 એટલે Y છે એ CCP lattice બનાવે છે, Y CCP ગોઠવણી કરે છે, and those of element X occupy 2/3 of tetrahedral words. 2/3 ચતુષ્ફલકીય છિદ્રનો ભાગ X રોકે છે, 2/3 tetrahedral words નો ચતુષ્ફલકીય છિદ્રનો. તો ફોર્મ્યુલા ઓફ ધ કમ્પાઉન્ડ વિલ બી, તો CCP ગોઠવણી કરતો Y ની સંખ્યા ધારો કે 1 હોય, તો CCP Y ની સંખ્યા ધારો કે 1 જાવ, બરાબર? તો X બરાબર 2/3 સમચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવાય, 2/3 ભાગ રોકે અને એની સંખ્યા બમણી હોય એટલે 4/3 થાય. તો X જેમ Y, તો X જેમ Y તો 4/3 ને Y1 X for Y3. તો આપેલ નું સૂત્ર શું આવે? X for Y3. આમાં જવાબ આવશે B આવશે જવાબ. જો કે ભૂલ હોય તો જવાબ સુધારજો, તો હોય તો જવાબ B આવશે, X for Y3. ઈઝીલી હતો, મારા ખ્યાલ મુજબ કે જવાબમાં ભૂલ હશે તો તમે આપેલો હશે, એટલે 63 માં B જવાબ આવશે. ઓકે, ત્યારબાદ 64. 64 ની અંદર તમને પેટર્ન આપેલી છે, આકૃતિ આપેલી છે આ મુજબની. 64 આ રીતે કોઈ સમય which of the following shaded plane in FCC lattice contains arrangement of atoms as shown by circles. બરાબર છે, તમને A B C માં લેટિસ આપેલા છે, તમને આ પેટર્ન જે આપેલી છે આ પ્રકારની પેટર્ન એ કેમાં તમે જોઈ શકો છો, આ પ્રકારની પેટર્ન, બરાબર છે? આ પ્રકારની પેટર્ન તમે કેમાં જોઈ શકો, તો આ પ્રકારની પેટર્ન તો
સિમ્પલ તમે યાદ કરો FCC ની અંદર હોય ને, FCC ની અંદર ખૂણાનો ગોળો, મધ્યનો ગોળો અને ખૂણાનો ગોળો સ્પર્શતા હોય. પાછો ખૂણાનો ગોળો, મધ્યનો ગોળો અને ખૂણાનો ગોળો સ્પર્શતો હોય તો FCC પ્રકારનું લેટિસ થાય. FCC પ્રકારના લેટિસમાં આ પ્રકારે એકબીજાને સ્પર્શતા હોય. બરાબર? તો અહીંયા તમે આ રીતે જોઈ શકો કે આ જે છે અહીંયા ગોળો હોય, અહીંયા ગોળો હોય અને અહીંયા ગોળો. બરાબર? અહીંયા ગોળો છે, અહીંયા ગોળો છે, અહીંયા ગોળો. આવી પેટર્ન થયા તો તમારી રચના કઈ થાય? C થાય. એમાં જો બહુ સિમ્પલ C આવશે જો પેટર્ન તમારી. ઓકે? ત્યારબાદ 65. તો 65 ની અંદર તમને રચનાઓ આપેલી છે 1 2 3 4. હવે એમ કે છે ઓપ્શન A 1 2 represent tetrahedral balls. 65 1 and 2 represent tetrahedral balls. તો જો 1 આકૃતિમાં 6 બાજુ કેન્દ્રમાં છે, ઘટક કણ અને એક મધ્યમાં છે. મધ્યનો ગોળો હોય ને અષ્ટફલકીય છિદ્ર હોય મધ્યમાં છે. એટલે 1 છે એમાં ટેટ્રાહેડ્રલ હોલ્સ કે ઇન્ડિકેશન જ નથી. ટેટ્રાહેડ્રલ હોલ્સ તો ક્યાં હોવાના? 8 નાના ભાગ કરો અને દરેક નાના ઘનમાં એક સમચતુષ્ફલકીય છિદ્ર હોય. 2 રિપ્રેઝન્ટ તો 2 પણ 2 ની અંદર તમે જોશો તો ગોળો જે છે ધારના કેન્દ્રમાં છે, તો ધારનું કેન્દ્ર અષ્ટફલકીય છિદ્ર થયું. તો એ જવાબ નહીં આવે. B કીધું 2 3 and 4 represent tetrahedral holes. તો 2 માં તો અષ્ટફલકીય છિદ્ર છે. 3 તો 3 ની અંદર tetrahedral holes દેખાય છે. બરાબર? પણ બધા tetrahedral holes tetrahedral holes છે પણ આપણે 2 3 4 બધું કીધેલું છે એટલા માટે નહીં આવે. 4 ની અંદર તો 4 ની અંદર પણ સમચતુષ્ફલકીય છિદ્ર 4 નીચે 4 ઉપર તો દર્શાવે પણ 2 નથી એટલા માટે B નહીં આવે. C 1 and 2 represent octahedral holes. તો આ એક્ઝેક્ટ પરફેક્ટ છે. 1 ની અંદર સેન્ટરમાં ગોળો છે જો ને અષ્ટફલકીય છિદ્ર થયું. બરાબર? એ અષ્ટફલકીય છિદ્રને કઈ રીતે થાય તો 6 ગોળા સ્પર્શે છે. અને ધાર કેન્દ્ર ઉપર દેખાય તમને ખબર હોય તો ધાર કેન્દ્ર ઉપર એક છે તો એ ધાર કેન્દ્ર ઉપર એક અષ્ટફલકીય તો C જવાબ આવશે. D પણ નહીં આવે. બરાબર છે? તો 65 માં જવાબ તમારો શું આવશે? C. ત્યારબાદ 66. તો 66 a binary solid AB has zinc blende structure. બરાબર? એટલે બે આયનો ધરાવતું છે એટલે એને બાયનરી સોલિડ કહેવાય. A+, B-. ZnS જેવું zinc blende જેવું સ્ટ્રક્ચર છે. B- ions constituting the lattice. એટલે B- છે એ CCP ગોઠવણી કરે છે. B- CCP ગોઠવણી કરે છે. A+ ions occupying 25% of the tetrahedral walls. એટલે A+ એ 25% એટલે 1/4 ભાગ ચતુષ્ફલકીય છિદ્રનો 1/4 ભાગ T for tetrahedral walls. The formula of the solid is તો ધારો કે B- છે ક્લોઝ પેકિંગ પામતો હોય B- એની સંખ્યા B- ની સંખ્યા 1 હોય તો A+ ની સંખ્યા એનાથી બમણી હોય. કારણ કે જેટલા ક્લોઝ પેકિંગ પામે એનાથી બમણા સમચતુષ્ફલકીય છિદ્ર બમણી હોય પણ કેટલો ભાગ રોકે 1/4. 2 into 1/4 2 into 1/4 એટલે 1/2 થાય. તો હવે A+ B- તો આ 1/2 અને આ 1 તો 2 લસા લ્યો તો AB2. તો આનો ફોર્મ્યુલા શું આવશે? AB2. એટલે તમારો જવાબ આવશે C. એટલે 66 માં જવાબ C આવશે. ત્યારબાદ 67. તો 67 આ મુજબ થશે. 67 માં તમે જોઈ શકો in the crystal lattice of diamond carbon atoms adopt. એટલે ડાયમંડ છે, ડાયમંડનો સ્ફટિક લેટિસ હોય એમાં કાર્બન એટમ્સ કેટલી જગ્યા રોકે તો ડાયમંડનું બંધારણ પેલા યાદ કરાવી દઉં. ડાયમંડનું બંધારણમાં કાર્બન પરમાણુ CCP ગોઠવણી કરે. CCP ગોઠવણી એટલે કાર્બન પરમાણુ ખૂણા ઉપર હોય અને ફલક કેન્દ્રમાં હોય. આટલું થયું. હવે એની અંદર 8 સમચતુષ્ફલકીય છિદ્ર હોય
એમાંથી એકાંતરીય સમચતુષ્ફલકીય છિદ્રમાં કાર્બન હોય તો એકાંતરીય સમચતુષ્ફલકીય છિદ્ર તો એકાંતરીય સમચતુષ્ફલકીય છિદ્ર એટલે 8 છિદ્ર હોય 4 ની અંદર હોય 4 માં ન હોય તો 8 માંથી સમચતુષ્ફલકીય છિદ્ર 4 રોકાણો તો 50% ભાગ રોકાણો કહેવાય તો એ FCC અરેન્જમેન્ટ along right FCC અરેન્જમેન્ટ થાય CCP એટલે FCC અરેન્જમેન્ટ with occupancy of 50% ટેટ્રાઓન એટલે કે 50% સમચતુષ્ફલકીય છિદ્ર રોકાય આ વાત સાચી છે એ જ વિધાન સાચું છે બી રોંગ છે 25 ની સી પણ રોંગ છે અને ડી બીસીસી તો અરેન્જમેન્ટ આવે જ નહીં ડાયમંડ ની સીસીપી અથવા એફસીસી અરેન્જમેન્ટ એમાં સમચતુષ્ફલકીય છિદ્રનો 50% ભાગ રોકાય બરાબર છે તો આ હતો 67 ત્યારબાદ 74 the arrangement abc 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 is referred as તો આપણે ખબર હોય તો abc 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 પ્રકારની થપ્પી કેમાં હોય ક્યુબિક ક્લોઝ પેકિંગ સીસીપી ઘન ક્લોઝ પેકિંગ ટેક્સ્ટ બુક માં ભણી ગયા આપણે આકૃતિ A સ્તર ઉપર B આવે એના વિરુદ્ધ C આવે પાછું A એમ abc abc પ્રકારની થપ્પી તો ક્યુબિક ક્લોઝ પેકિંગ સીસીપી AB 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 પ્રકારની થપ્પી કીધી હોય તો HCP આવે હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ બરાબર છે ધ્યાન રાખો ટેટ્રાગોનલ ક્લોઝ પેકિંગ ઓક્ટાહેડ્રલ ક્લોઝ પેકિંગ તો ટેટ્રાગોનલ ઓક્ટાહેડ્રલ નહીં પણ ક્યુબિક ક્લોઝ પેકિંગ જ તમારે લેવાનું કારણ કે એક ક્લોઝ પેકિંગ થાય ત્યારે બે પ્રકારના છિદ્ર ઉદ્ભવતા હોય સમચતુષ્ફલકીય અષ્ટફલકીય ઓકે એ આવશે CCP 76 the maximum radius of space that can be fitted in the octahedral hole of cubic close packing of sphere of radius r is બરાબર છે maximum radius of sphere 76 maximum radius of sphere that can be fitted in the octahedral hole અષ્ટફલકીય છિદ્રમાં ગોઠવાય કોઈ ગોળો એની મહત્તમ ત્રિજ્યા કેટલી ટૂંકમાં ક્યુબિક ક્લોઝ પેકિંગમાં બરાબર સ્પેર ઓફ રેડિયસ r is તો અષ્ટફલકીય છિદ્ર એટલે ત્રિજ્યા ગુણોત્તરમાં રેન્જ કેટલી થાય r પ્લસ અપોન r માઈનસ રેન્જ તમારી કઈ 0.414 થી 0.732 જેવી થાય તો મેક્સિમમ અહીંયા 0.732 સુધી જઈ શકે ને તો 0.732 ગુણાકારમાં r માઈનસ આવે અહીંયા જવાબમાં ભૂલ છે તમારો જવાબ શું આવશે a આવશે બરાબર ઓક્ટાહેડ્રલ હોલ્સ કીધું છે એટલે a 0.732 r ત્યારબાદ a mineral having 91 a mineral having the formula કે XY2 ને AB2 करना है तो formula AB2 crystallizes in the cubic close packed lattice બરાબર એટલે AB2 માં સ્ફટિકીકરણ પામે છે A atoms occupying the lattice point A પરમાણુ છે એ બધા લેટિસ બિંદુ ની જગ્યા રોકે છે અને જો CC ક્યુબિક ક્લોઝ પેક કીધું તો લેટિસ બિંદુએ ગોઠવણી કે ને એટલે ખૂણા ઉપર એ પરમાણુ હોય અને 6 ધારના કેન્દ્રમાં એ પરમાણુ હોય ઓકે એમ લેવાનું fractions of the tetrahedral sites occupied by B atoms તો ચતુષ્ફલકીય છિદ્રનો કેટલો અંશ B પરમાણુ દ્વારા રોકાય તો જો અહીંયા આપણે 91 માં MCQ માં આ AB2 જે છે એ CCP ગોઠવણી કરે છે અને A એટમ્સ એ લેટિસ પોઈન્ટ પર ગોઠવે તો A એટમ્સ જે છે અહીંયા બધા લેટિસ પોઈન્ટ માં ગોઠવણી કીએ એટલે એ અહીંયા ખૂણા ઉપર હોય A અને બાજુ કેન્દ્રમાં A હોય AB2 પ્રકારનું કીધું બરાબર હવે B એટમ્સ કે કીધું આપણે B એટમ્સ તો સમચતુષ્ફલકીય છિદ્રનો કેટલો અંશ B પરમાણુ દ્વારા રોકે તો અહીંયા AB2 બન્યું તો બેનો રેશિયો કેટલો છે 1:2 થયો 1:2 થયો તો સિમ્પલ તો સમચતુષ્ફલકીય 1:2 થયો તો આ રીતે A પરમાણુ CCP ગોઠવણી કરે તો A પરમાણુની સંખ્યા કેટલી થાય 4 થાય તો A ની સંખ્યા 4 હોય તો B કેટલા હોવા જોઈએ 8 થાય તો જ AB2 પ્રકારનું બંધારણ શક્ય બને તો B 8 હોવા જોઈએ તો સમચતુષ્ફલકીય છિદ્ર આમાં હોય કેટલા 8 તો 8 એ 8 સમચતુષ્ફલકીય છિદ્રમાં B હોય 8 8 અને B નો સવર્ગાંક 4 હોય
અને a નો સવર્ગાંક શું હોય 8 હોય, b નો સવર્ગાંક 4, b ની ફરક કારણ કે સમચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવાય અને a નો સવર્ગાંક શું હોય 8 હોય, સવર્ગાંક આનો 8 હોય, સંખ્યા એની 4 હોય, તો એનો અર્થ એવો થયો સમચતુષ્ફલકીય છિદ્ર 8 હોય અને 8 એ 8 સમચતુષ્ફલકીય છિદ્ર રોકાય તો કેટલો અંશ રોકાય 8/8 1 જેટલો રોકાય, તો જવાબ તમારો a આવે. ખબર પડી ગઈ? CaF2 ફ્લોરાઇટ પ્રકારનું સ્ટ્રક્ચર થયું, CaF2 પ્રકારનું સ્ટ્રક્ચર થયું. ઓકે, ત્યારબાદ આપણે ધાતુ ઉણક ક્ષતિ છે એના રિલેટેડ MCQ આવે છે. ધાતુ ઉણક ક્ષતિ 93 નંબરનો MCQ. Experimentally it was found that a metal oxide has formula M.98O1. એટલે પ્રાયોગિક રીતે એક મેટલ ઓક્સાઇડ છે એનો ફોર્મ્યુલા માલુમ પડેલો M.98O1 00. ઓકે, M is present as M2 plus and M3 plus. એટલે આ M છે M2 plus M3 plus અને અહીંયા M2 plus plus M3 plus ની સંખ્યા બરાબર 0.98 કહેવાય. બરાબર? in its fraction of the metal which exists as the M3 plus would be. M3 plus નું પ્રમાણ કેટલું હોય તમને પૂછેલું. તો ધાતુ ઉણપ ક્ષતિમાં તમને મેં દાખલા કરાવેલા છે. આપણે એ ધારી લઈએ, ધારો કે M3 plus ની સંખ્યા x હોય તો M2 plus ની સંખ્યા કેટલી થાય 0.98 minus x થાય. હવે અહીંયા આખો આ તમારો જે સ્ફટિક છે વિદ્યુતીય રીતે કેવો છે તટસ્થ છે, તો વિદ્યુતીય રીતે આખો તટસ્થ છે તો આનો આખો નો ઓક્સિડેશન આંક કેમ કહેવાય ઇક્વલ ટુ 0 છે. વિદ્યુતીય રીતે તટસ્થ ક્યારે થાય બરાબર, એ કઈ રીતે ગણાય તો M3 plus ની સંખ્યા x એનો ઓક્સિડેશન આંક 3 તો 3 ગુણ્યા x એટલે 3x પ્લસ આની સંખ્યા 0.98 minus x અને અહીંયા 2 0.98 minus x અહીંયા into 2 પ્લસ ઓક્સિજન છે ઓક્સિજનની સંખ્યા 1 એના ઉપરનો ચાર્જ -2 તો આ રીતે આખા ઇક્વલ ટુ 0 થાય તો 3x 0.98 into 2 કરો તમે તો 0.98 into 2 એટલે 1.96 થાય 0.96 1.96 minus 2x minus 2 equal to 0 તો 3x minus 2x એટલે x જ થવાનું 1.96 minus 2 તો 0.04 થવાનું 0.04 એટલે minus 0.04 equal to 0 x બરાબર 0.04 x એટલે M3 plus નું પ્રમાણ આવ્યું 0.04 M3 plus તમારો 0.04 આવ્યો તો percentage of M3 plus તો 0.04 divided by 0.98 into 100 तो 0.04 divided by 0.098 sorry 0.04 divided by 0.98 આવશે 0.0408 ગુણાકારમાં 100 4.08 તમારો જવાબ શું આવે 4.08. હવે આ 100 માંથી 4.08 બાદ કરી નાખો તો કોની ટકાવારી આવે M2 પ્લસ ની. અહીંયા તમારો જવાબ શું આવશે D આવશે, જવાબ D. આવો જ એક ડિફિકલ્ટીમાં સેમ 104 નંબરનો આપેલો હતો એમાં અહીંયા 0.95 છે, ખાલી શું છે 0.95. અહીંયા જ્યાં મેં 0.98 લીધા ત્યાં 0.95 લઈ ડિફિકલ્ટીમાં 104 નંબરનો આવેલો છે એ જાતે સોલ્વ કરી નાખવાનો. ઓકે, એટલે આ પ્રકારના દાખલા જો મળે તો ધાતુ ઉણપ ક્ષતિમાં મેં Fe.93O થી Fe.98O માટેના આપણે એવા દાખલાઓ ગણેલા હતા થિયરીમાં, એ પેટર્ન જ છે એ સોલ્વ કરવાનો. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. ત્યારબાદ MCQ નંબર 97 આ મુજબ છે. ઇન ધ ફોલોઇંગ NaCl ટાઇપ સ્ટ્રક્ચર્સ આપને NaCl પ્રકારના સ્ટ્રક્ચર આપેલા છે. સોલ્ટ Mt Mq Rt અને Rq, anion ડિસ્ટન્સ આપેલું છે અને કેટાયન anion ડિસ્ટન્સ આપેલું છે. ધન આયન
ઋણાયન વચ્ચેનું empty is represented as, તો ABCD માંથી empty છે, empty કયું રિપ્રેઝન્ટ કરે empty? તો જો સોલ્ટ empty માટે શું આપેલું છે? સોલ્ટ empty માટે anion distance ઋણાયન વચ્ચેનું અંતર 2.40 એંગસ્ટ્રોમ છે ઋણાયન, અને કેટાયન એનાયન વચ્ચેનું ડિસ્ટન્સ 1.70 એંગસ્ટ્રોમ છે, રાઈટ? હવે આ પ્રકારની રચના છે. તો આ એનાયન છે, આ પણ એનાયન હોય, બરાબર? તો અહીંથી આટલું ડિસ્ટન્સ, બરાબર, એ આપેલું છે. કેટલું છે? 2.40 એંગસ્ટ્રોમ. 2.40. ત્યારે અહીંથી આટલું જે છે 1.70. તો આ જો અહીંયા ટચ કરતો હોત, ટચ, તો અહીંથી આટલું 1.70 હોત, તો અહીંથી આટલું 1.70 હોત ને, તો એનાયન વચ્ચેનું અંતર 1.70 કરતા બમણું થાત ને. એવું નથી થતું. તો empty અને અહીંયા તમને RT કીધું હોત, empty કે RT કયું રિપ્રેઝન્ટ કરે? તમારો જવાબ એ જ આવત. કારણ કે આ છિદ્ર જો આને સ્પર્શતું હોત તો અહીંથી આટલું અંતર 1.70 એંગસ્ટ્રોમ હોત, તો આ અહીંથી આટલું 1.70 ગુણ્યા 2 થાત, બરાબર? પણ એ 2.40 છે, એટલે એનો અર્થ એવો થાય આ છિદ્ર અહીંયા કે સ્પર્શતું ન હોય. સ્પર્શતું હોત ને તો એનાયન વચ્ચેનું જે અંતર હોય ને એનાથી અડધું એનાયન અને કેટાયન વચ્ચેનું થાય, પણ એવું નથી થતું. એટલે એનો અર્થ એવો થાય આને અહીંયા સ્પર્શતું હશે નહીં, એટલે તમારું સ્ટ્રક્ચર કયું આવે? એ આવે. જો સ્પર્શતું હોત ને તો પેલું અડધું થાય. બી એટલા માટે ન હોય, બી માં સ્પર્શી જાય છે, તો બી માં સ્પર્શે છે તો અડધું થવું જોઈએ. 1.70 ગુણ્યા 2, તો આ તમારું 17 દુ 40 હોવું જોઈએ, તો બી હોત, રાઈટ? એટલે તમારો જવાબ એ આવશે. સી ની અંદર તો કોઈ છિદ્ર જ નથી બતાવ્યું, અને ડી ની અંદર તો છિદ્ર ખૂબ આમ ગોળો આમ દાખલ કરી દીધેલો છે, છિદ્ર જ નથી, બરાબર? એટલે આ રીતે તમારો જવાબ શું આવશે? એ. ત્યારબાદ 102. તો 102 આ મુજબ થશે. 102 radii of a plus and that of x minus and y minus have been given as, એટલે a plus x minus અને y minus ની ત્રિજ્યાઓ આપેલી છે આપણે. કેટલી આપેલી છે? તો આની 1 પિકોમીટર છે, આની પણ 1 પિકોમીટર, આની 2 પિકોમીટર. હવે આપણે શું કીધું? x minus the ratio of volume of ax and ay unit cell is, ax અને ay એકમ કોષ છે એના કદનો રેશિયો, બરાબર? એટલે ax એકમ કોષનું કદ અને ay એકમ કોષના કદનો. તો એકમ કોષનું કદ એટલે a ક્યુબ હોય, તો આપણે a મેળવવું હોય તો r આપણે ખબર હોય. અહીંયા આપણે છે ને બે ગુણોત્તર લઈ લઈએ, a plus upon x minus 1/1, એટલે આનો ગુણોત્તર 1.0 આવ્યો. તો એનો અર્થ એવો થાય આ જે સ્ફટિક હશે ને BCC હશે. આપણે ખબર હોય તો BCC માટે ધનાયન ઋણાયનની ત્રિજ્યાનો ગુણોત્તર 1 હોય, અને a plus upon y minus આ ગુણોત્તર આ બેનો 1/2 એટલે 0.5 થયો. આ 0.5 એટલે 0.414 થી 0.732 ની રેન્જ આવી. એનો અર્થ એવો થાય કે આમાં અષ્ટફલકીય છિદ્ર, આમાં અષ્ટફલકીય છિદ્ર સંકળાયેલું હોય. તો આની અંદર આ ધનાયન અષ્ટફલકીય છિદ્રમાં હોય, અને અષ્ટફલકીય છિદ્રમાં ધનાયન હોય ને તો જો આ રીતે ક્લોઝ પેકિંગ પામતો ગોળો હોય, અહીંયા અષ્ટફલકીય છિદ્ર હોય, અને અહીંયા પાછો ક્લોઝ પેકિંગ પામતો ગોળો હોય. અહીંથી આટલું અંતર છે ને a હોય, તો અહીંથી આટલું અંતર કેટલું થાય? a/2 થાય ને, બરાબર? તો આમાં ધનાયન ઋણાયનની ત્રિજ્યાનો સરવાળો બરાબર a/2 થાય આના માટે, અને આના માટે BCC, તો BCC માં r અને a વચ્ચેનો સંબંધ, BCC માં 4r બરાબર √3a હતું,
તો અહીંથી a મળી જાય a બરાબર 4r/√3 a બરાબર 4r/√3 અને આનો a ક્યુબ કરી નાખો તો 4r/√3 નો ક્યુબ એટલે આ જે છે એ ax એકમ કોષનું કદ આવ્યું આ. હવે આના માટે આપણે કદ તો a મેળવવો પડે. આના માટે r પ્લસ r માઈનસ બરાબર a/2. હવે r પ્લસ અહીંયા r પ્લસ એટલે આપણો a પ્લસ એટલે 1 પિકોમીટર, r માઈનસ એટલે y 2 પિકોમીટર બરાબર a/2. તો અહીંયા a બરાબર 6 પિકોમીટર થાય. આના માટે a બરાબર 6 પિકોમીટર, a બરાબર 6 પિકોમીટર તો a ક્યુબ કરી નાખ. અને અહીંયા હા BCC માં અહીંયા આપણે 4r √3 લખેલું ને BCC માં. BCC માં ધન આયન અને ઋણ આયનની ત્રિજ્યાનો સરવાળો એના બરાબર √3 જ કહેવાય. એટલે આમ લખી શકાય BCC માં મધ્યમાં ધન આયન હોય, ખૂણા ઉપર ઋણ આયન, તો આ બે વચ્ચેનો અંતર √3a/2 થાય. એટલે r પ્લસ r માઈનસ r પ્લસ 1 આ 1 એટલે આમાં √3a આ 2 ગુણાકારમાં જાય એટલે આના માટે √3a બરાબર 4. તો a બરાબર 4/√3 આવે. a ક્યુબ બરાબર 4/√3 નો ક્યુબ આવે. ઓકે તો આ જ આવશે 4/√3 નો ક્યુબ. આ તો 112 આ બરાબર 4/√3 નો ક્યુબ. તો હવે આ a ક્યુબ 6 પિકોમીટર એટલે હવે ax નું કદ એટલે 4/√3 નો ક્યુબ અને 6 નો ક્યુબ. બસ આનું સાદું રૂપ આપો એટલે તમારો જવાબ આવે. ટૂંકમાં મારા ખ્યાલ મુજબ તમને અહીંયા પ્રોબ્લેમ આવેલો હશે કે અષ્ટફલકીય છિદ્ર. તો અષ્ટફલકીય છિદ્ર એની આસપાસ આ બે ક્લોઝ પેકિંગ પામતા ગોળા હોય, આ ગોળા આ ગોળાનું અંતર a હોય તો અહીંથી એટલું અંતર a/2 થાય. ઓકે એટલે એ મુજબથી તમારે a મેળવી લેવાનો. એટલે આમાં a પ્લસ અને y માઈનસ ની ત્રિજ્યાનો સરવાળો બરાબર a/2. a પ્લસ ની ત્રિજ્યા અને y માઈનસ ની ત્રિજ્યા આપેલી છે, a મળી ગયો અને a ક્યુબ કરો એટલે ay એકમ કોષનું કદ મળે અને ax એકમ કોષનું કદ 4/√3 નો ક્યુબ થાય. હવે 4/√3 નો ક્યુબ છેદમાં 6 ક્યુબ આ ગુણોત્તર લેવું એટલે તમારો જવાબ મળશે. ઓકે તો આ રીતે જવાબ. ત્યારબાદ 104 તમને મેં કીધેલો આગળ આપણે 93 ગણેલો એ જ પેટર્નનો છે, જાતે કરી નાખવાનો, હવે આવડી જશે. ત્યારબાદનો 130 આપેલો છે in which of the following substances the carbon atom is arranged in a regular tetrahedral structure. બરાબર છે. નીચેનામાંથી કયા પદાર્થમાં કાર્બન પરમાણુ છે નિયમિત સમચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલો હોય બંધારણ? તો જવાબ આવશે ડાયમંડ. ડાયમંડમાં કાર્બન પરમાણુ નિયમિત સમચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલો હોય. બેન્ઝીન નો આવે, ગ્રેફાઇટ નો આવે, હેક્સાગોનલ સ્વરૂપે ગ્રેફાઇટમાં, કાર્બન બ્લેક પણ નો આવે, ડાયમંડ આવે છે. ઓકે આપણે ડાયમંડ નું સ્ટ્રક્ચર ભણી ગયા છે. 130 માં એ મુજબ જવાબ 138 an example of a non stoichiometric compound is. બિન તત્વ યોગમિતીય કમ્પાઉન્ડ નું ઉદાહરણ શું? તો લોખંડના ઓક્સાઇડ હોય ને, આપણે ધાતુ ઉણપ ક્ષતિમાં આવી ગયું હતું FeO ધાતુ આયર્ન ઓક્સાઇડ, નિકલના ઓક્સાઇડ, આ બધા સંયોજનો બિન તત્વ યોગમિતીય ક્ષતિ જોવા મળે છે. Fe3O4 ની અંદર હકીકતે એમાં Fe2+ ની ઉણપ હોય અમુક સ્થાને, બરાબર ને? બિન તત્વ યોગમિતીય યાદ રાખવા માટેનો MCQ C જવાબ આવશે. ત્યારબાદ 141 છે આ મુજબ છે 141 in a solid AB having the NaCl structure. એટલે ઘન છે AB એનું NaCl પ્રકારનું બંધારણ છે. NaCl A atoms occupy the corners of the cubic unit cell. એટલે A પરમાણુ છે એકમ કોષના ખૂણા ઉપર ગોઠવાય. તો જો NaCl ના સ્ફટિકમાં Cl- ખૂણા ઉપર હોય અને Cl- બધી બાજુ કેન્દ્રમાં હોય. અહીંયા A છે એ ખૂણા ઉપર કીધું, તો NaCl જેવું બંધારણ હોય એ ખૂણા ઉપર હોય તો અહીંયા A તમારો Cl- તરીકે જ લેવાનો.
ખૂણા ઉપર અને બાજુ કેન્દ્રમાં એમ હોય આ રીતે. હવે if all the face centered atoms along one of the axis are removed then the resultant stoichiometry of the solid is આ MCQ આપણે આગળ હમણાં સોલ્વ કરી નાખેલો. if all the face centered atoms along one of the axis એટલે એક અક્ષ ઉપર આવતા બરાબર all the face centered એક અક્ષ ઉપર આવતા face center ના આ અહીંથી દૂર થઈ જાય. જવાબ તમારો આવશે A3B4. આ પ્રકારનો આપણે આગળ ગણેલો છે. ઓકે જાતે કરવો થઈ જશે. અહીંયા તમારે એક અક્ષ ઉપર આવતા ફેસ સેન્ટર ને દૂર કરવાના. એટલે આમ એક અક્ષ પસાર કરો તો ઉપરના ફેસ સેન્ટર નો એક દૂર થાય, નીચેનો દૂર થાય. એટલે એક A દૂર થઈ જાય. B તો એમ જ રાખવાનો તો 4B હોય. પેલા 4A હોય પણ વનાફન જ જાય એટલે A 3 વધે તો A3B4 આવે. ત્યારબાદ 142 માં ferrous oxide as a cubic structure. ferrous oxide નું ઘન બંધારણ છે એટલે CCP જોવાનું. each edge of the unit cell is 5 angstrom. એટલે એકમ કોષની ધારની લંબાઈ 5 angstrom છે એટલે 5 ગુણાકારમાં 10⁻⁸ સેન્ટીમીટર. assuming density of the oxide ઘનતા આપેલી છે 4 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. number of Fe2+ and O2- ions present in each unit cell. તો પ્રતિ એકમ કોષ દીઠ Fe2+ અને O2- આયન ની સંખ્યા કેટલી હાજર હશે? તો ક્યુબિક કીધું એટલે CCP સ્ટ્રક્ચર થયું તો ઘનતાનું સૂત્ર D = Z * m / a cube * Avogadro. અહીંયા તમારે Z મેળવી લો. Z જે મળે ને Z ઈ Z તમારી FeO ની સંખ્યા FeO ની સંખ્યા બરાબર. અહીં ક્યુબિક સ્ટ્રક્ચર કીધેલું ક્યુબિક સ્ટ્રક્ચર કીધેલું છે એટલે કયું છે એ નથી કીધું તો Z મેળવી લો. તો અહીંયા Z જે આવી FeO ની સંખ્યા આવે. ધારો કે Z બરાબર તમારો 4 આવ્યો તો 4 FeO ના અણુ હોય તો FeO ના 4 અણુ હોય તો કે આ બેનો સંયોજનનો રેશિયો 1:1 છે. તો આ 1 ત્યારે 1 તો આના 4 અણુ મળે તો Fe2+ ની સંખ્યા કેટલી હોવી જોઈએ? 4 હોવી જોઈએ. O2- ની સંખ્યા કેટલી હોવી જોઈએ? 4 હોવી જોઈએ. બરાબર છે. તો તમારો જવાબ અહીંયા તમે ગણતરી કરજો. Z તમારો 4 જ આવશે. 4 Fe2+ and 4 O2-. એટલે આ ક્યુબિક સ્ટ્રક્ચરમાં ડેન્સિટી આપેલી છે, A આપેલો છે, એવોગેડ્રો. FeO નું મોલર દળ લઈ લેવાનું. બરાબર. FeO નું મોલર દળ એટલે તમને અહીંયા Z મળી જાય. Z મળી FeO અણુની સંખ્યા મળે. FeO અણુની જેટલી સંખ્યા હોય એટલા Fe2+ હોય ને એટલા જ O2- હોય કારણ કે બેનો સંયોજનનો રેશિયો 1:1 છે. એટલે તમારો જવાબ C આવશે. ગણતરી કરજો આવી જશે. ત્યારબાદ આગળ વધીએ તો 153 the correct statement regarding defects in solid is. બરાબર. તો ઘનમાં જે ક્ષતિ હાજર છે એના માટે સાચું વિધાન કયું? તો એમાંનું A Frankel defect is favored by a very small difference in the size of cation and anion. Frankel ક્ષતિ છે એ ધનાયન અને ઋણાયનમાં ખૂબ જ તફાવત ઓછો હોય, ખૂબ જ ત્યારે થાય. વાત ખોટી છે. ફ્રેન્કલ ક્ષતિ હોય ને ત્યારે ધનાયન ઋણાયનના કદમાં મોટો તફાવત હોય ને ત્યારે થાય. B Frankel defect is not a dislocation defect. ફ્રેન્કલ ક્ષતિ છે ડિસલોકેશન એટલે વિસ્થાનીય ક્ષતિ નથી. આ વિધાન ખોટું છે. ફ્રેન્કલ ક્ષતિ છે વિસ્થાનીય ક્ષતિ છે. ફ્રેન્કલ ક્ષતિમાં નાના કદનો ધનાયન પોતાના સ્થાનેથી નજીકના આંતરાલીય સ્થાને જાય એટલે એ જે સ્થાન બદલે ને સ્ફટિકમાં એને ડિસલોકેશન ડિફેક્ટ કહેવાય. તો B પણ ખોટું છે. C trapping of electron in the lattice leads to the formation of F center. એટલે લેટિસમાં જ્યાં ઇલેક્ટ્રોન માઈનસ જે ટ્રેપિંગ થાય બરાબર એટલે ત્યાં F સેન્ટર જનરેટ થાય. તો આ વિધાન સાચું છે. આપણે ભણી ગયા ધાતુ વધારો ક્ષતિ. બરાબર છે. ધાતુ વધારો ક્ષતિ એની અંદર આપણે NaCl ના સ્ફટિકમાં જોયું હતું Cl- આયન ના સ્થાને ઇલેક્ટ્રોન ગોઠવાઈ જાય એને F સેન્ટર કહેવાય. તો C સાચું. D Schottky defects have no effect on the physical property of solids. એટલે Schottky ક્ષતિ છે એ ઘનના ભૌતિક ગુણધર્મો ઉપર કઈ અસર કરતી નથી. આ વિધાન ખોટું છે. Schottky ક્ષતિના લીધે ઘનની ઘનતા ઘટે એટલે B વિધાન એ ખોટું છે. જવાબ તમારો કરેક્ટ કયો છે? C. ઓકે.
અને 153 માં C જવાબ આવશે. ત્યારબાદ 162 in which of the following oxides conducting or insulating property of oxides depending on temperature. ટેમ્પરેચર ઉપર આધાર એની વાહકતા અને અવાહકતાનો, બરાબર છે. SiO2 MgO નો આવે, TiO Ti2O3, તો આની અંદર ટિટેનિયમના ઓક્સાઇડ આવે, બરાબર છે. TiO અને Ti2O3 માં તમને લગભગ ટેક્સ્ટ બુક ની અંદર તાપમાન પર આધારિત આ આપેલા છે. તમને ટેક્સ્ટ બુક ની અંદર તાપમાન પર આધારિત જેની વાહકતા અને અવાહકતા છે એવા આપેલા છે, બરાબર છે. તો ટેક્સ્ટ બુકમાં આવો શબ્દ સંક્રાંતિ ધાતુ ઓક્સાઇડ વિદ્યુતીય ગુણધર્મોમાં નોંધપાત્ર તફાવત દર્શાવે. TiO, CrO2 અને ReO3 ધાતુની જેમ વર્તે, બરાબર. અને TiO3 તાપમાન પર આધારિત ધાત્વીય અથવા અવાહકતાનો ગુણધર્મ દર્શાવે. TiO3 ટિટેનિયમ ટ્રાયોક્સાઇડ, બરાબર. TiO3 અહીંયા TiO તો ધાતુની જેમ વર્તે, D તો વધારે યોગ્ય D રહેશે, Ti2O3 કે Ti2O3. ઓકે, પછી એટલે 162 માં D થિયરિટિકલી છે, યાદ રાખવાનું. 163 તો 163 માં the correct statement in the following is, આપેલામાં સાચું વિધાન કયું? A, the ionic crystal of AgBr has short key defect. એટલે AgBr નો આયનીય સ્ફટિક હોય શોર્ટ કી ક્ષતિ જોવા મળે. અહીંયા એવો શબ્દ નતો એટલો, ફક્ત શોર્ટ કી ક્ષતિ જોવા મળે. હા ભાઈ, શોર્ટ કી ક્ષતિ જોવા મળે, આ વિધાન આમ સાચું ગણી શકાય. B, the unit cell having crystals parameters A equal to B not equal to C, A બરાબર B not equal to C, alpha બરાબર beta બરાબર 90, gamma 120 is hexagonal, તો B પણ રાઈટ છે. C, in ionic compounds having Frankel defects the ratio gamma plus upon gamma minus is high, એટલે ધન આયન ઋણાયન ત્રિજ્યાનો ગુણોત્તર ખૂબ વધુ હોય. ખોટી વાત છે. ફ્રેન્કલ ડિફેક્ટ માં જે ધન આયન હોય ને નાના કદનો હોય, લો હોવો જોઈએ. D, the coordination number of Na plus ion in NaCl is 4. NaCl ના સ્ફટિકમાં Na plus ion નો સવર્ગાંક 4, તો એ ખોટું છે. Na plus નો સવર્ગાંક 6 હોય, Cl minus નો 6 હોય. અહીંયા ટૂંકમાં તમારો એક ડિફિકલ્ટી ત્યાં હોઈ શકે કે 163 ની અંદર બે જવાબ આવી શકે, પણ વધુ યોગ્ય એક જ જવાબ આપવાનો હોય ને તો B અપાય, પણ A આપો તો એ ખોટો નથી, કારણ કે ફક્ત શોર્ટ કી ડિફેક્ટ એમ નથી કીધું. તો શોર્ટ કી ક્ષતિ જોવા મળે, વાત સાચી છે. પછીનો 164, તો 164 મેં તમને સેક્શન C ના MCQ કરાવેલા, એમાં બીજો જ MCQ કરાવેલો છે. તમને એક્સ-રે ઘનતા આપેલી હોય, પાઇનોમેટ્રિક ડેન્સિટી આપેલી હોય, ત્યારે ફ્રેક્શન્સ અનઓક્યુપાઈડ પૂછે, કેટલો નથી રોકાતો જગ્યાનો અંશ, તો ત્યારે એક્સ-રે ડેન્સિટી માંથી પાઇનોમેટ્રિક ડેન્સિટી બાદ કરો અને ડિવાઇડેડ બાય એક્સ-રે ડેન્સિટી, આ સૂત્રનો ઉપયોગ કરો. પાઇનોમેટ્રિક ડેન્સિટી છે પ્રાયોગિક છે, બરાબર છે. એક્સ-રે ડેન્સિટી સૈદ્ધાંતિક છે. આ MCQ તમે સેક્શન C મે કરાવ્યો છે, એમાં બીજો MCQ સોલ્વ થઈ ગયો છે. ઓકે, એટલે 164 એ રીતે ક્લિયર કરવાનો. પછી 169, the following is not a function of an impurity present in a crystal, બરાબર છે. તો નીચેનામાંથી સ્ફટિકમાં અશુદ્ધિ હાજર હોય ત્યારે નીચેનામાંથી કયું એનું વિધેય નથી અથવા કયું એના માટે યોગ્ય નથી? તો A, contributing to scattering, yes, અશુદ્ધિ હાજર હોય તો સ્કેટરિંગ એટલે પ્રકિરણ થવું, પ્રકાશનું પ્રકિરણ થવું, ઇફેક્ટ કરે, એ તો આવે. B, having tendency to diffuse એટલે વિસ્તરણ થવાની ક્ષમતા, impurity presence હોય તો આવે, ફંક્શન હોય. C, establishing thermal equilibrium, impurity presence હોય તો શું? ઉષ્મીય સંતુલન પ્રસ્થાપિત થાય, તો આ ઉષ્મીય સંતુલન પ્રસ્થાપિત થાય, આ ફંક્શન impurity ક્રિસ્ટલમાં પ્રેઝન્સ હોય ત્યારે લાગુ ન પડે આ ફંક્શન, બરાબર. કોઈ સંતુલન કે એવું ન થવાય. D, introducing new electronic energy levels, યસ, તમે ઇમ્પ્યુરિટી દાખલ કરી નવું તમે ઇલેક્ટ્રોનિક ઊર્જા સ્વરૂપ દાખલ કરી શકો. તમે p પ્રકાર n પ્રકારના અર્ધવાહકો જોયેલા. ઓકે, એટલે 169 માં કયું યોગ્ય નથી એના માટે? તો C. ઓકે, ત્યારબાદ 179, if a non-metal is added to the interstitial sites of a metal then the metal becomes, એટલે
મેટલ હોય, ધાતુ હોય ને એમાં જે છિદ્ર હોય ને આંતરાલીય છિદ્ર કહેવાય. ઈ આંતરાલીય છિદ્રમાં નોન મેટલ જેવા કે હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન ઉમેરીએ ને તો એમાં શું ફેરફાર થાય? તો આપણે ડી અને એફ વિભાગમાં આંતરાલીય સંયોજનોનું નિર્માણ એવું આવી ગયું હશે, બરાબર. તો આવા આંતરાલીય સ્થાનમાં નોન મેટલ દાખલ થાય ને એટલે જે ધાતુનો પોતાનો મૂળભૂત ગુણધર્મ હોય ને એના કરતા વધુ સુદૃઢ બને, વધુ મજબૂત બને, એટલે એને મોર ડક્ટાઇલ કહેવાય, બરાબર છે. લેસ ટેન્સાઇલ કે એના મોર ડક્ટાઇલ. જવાબ શું આવશે? એ મોર ડક્ટાઇલ શો, બરાબર છે. ડક્ટાઇલ એટલે વધુ સુદૃઢ બનવું, વધુ મજબૂત બનવું. પરિણામે તમે એનો ઉપયોગ વિવિધ પ્રકારના ઓજારોને બનાવવા માટે એમ કરી શકો. ડીએનએફ વિભાગમાં આંતરાલીય સંયોજનો તો ટોપિક છે, વાંચીએ તો આપણે ખબર પડે. ધાતુના પોતાના જે ગુણધર્મો હોય, આવી રીતે અધાતુ એના છિદ્રમાં આવે, હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન, તો ખૂબ સખ્તાઈનો ગુણધર્મ દાખલ થાય. એનું કારણ શું? તો આ અધાતુ છે ને એની અંદર જે મુક્ત ઇલેક્ટ્રોન હોય ને ધાતુના, એ ઇલેક્ટ્રોનને સ્થગિત કરી દે. સ્થગિત કરી દે એટલે બરાબર વધુ મજબૂત એનો ગુણધર્મ દાખલ થાય. ત્યારબાદ 178 certain crystals produce electric signals on application of pressure. This phenomena is called, આ તમને piezoelectricity મેં લેક્ચર નંબર 20 માં કરાવેલું છે. એના ઉપરથી સમ મિકેનિકલ સ્ટ્રેસ એપ્લાય કરવામાં આવે અમુક સ્ફટિકમાં કંઈક દબાણ આપવામાં આવે તો એ સ્ફટિકમાં ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય, તો આવાને પીઝોઇલેક્ટ્રિસિટી કહેવાય. કેવી ઇલેક્ટ્રિસિટી કહેવાય? પીઝોઇલેક્ટ્રિસિટી, અને ક્રિસ્ટલને પીઝોઇલેક્ટ્રિક ક્રિસ્ટલ કહેવાય. તો આ જે એમસીક્યુ હતા એ સેક્શન એ ની ડિફિકલ્ટીના હતા. સેક્શન બી છે ઈ. તો આજના આપણા લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. સેક્શન એ ની ડિફિકલ્ટી. સેક્શન બી જે છે એ હું તમને કરાવીશ પછીના લેક્ચરમાં, બરાબર છે. તો અહીંયા સુધી રાખીએ. ઓકે, ગુડ બાય, ટેક કેર.